દર્શક મિત્રો, 23 જુલાઈએ જે વલસાડમાં પૂર આવ્યો, કેટલાય લોકો આ પૂરમાં ફસાયા, કેટલાય લોકો તકલીફમાં મુકાયા, માણસો તો ફસાયા જતા, બોલ પશુઓ પણ મુકાયા. ત્યારે દરેક માણસ પોતપોતાની રીતે આગળ આવીને હેલ્પ કરવાની કોશિશ કરી રહ્યો હતો. રેસ્ક્યુ કરી હતા, એનડીઆરએફની ટીમ કરો કે પોલીસ તંત્ર કે કોઈ પણ ટ્રસ્ટ, ઘણા બધા લોકો આગળ આવ્યા હતા. બધા પોતપોતાની રીતે હેલ્પ કરવા માટે આગળ આવ્યા હતા. ત્યારે એક સરકારી અધિકારીની એક એવી સ્ટોરી છે જે ઘણી ઇન્ટરેસ્ટિંગ છે, જે કદાચ લોકોને ખબર પણ નથી. મોસ્ટલી આપણે એવું સાંભળીએ કે સરકારી અધિકારી તો પહેલા પોતાનું કરે છે, પણ આમની સ્ટોરી કંઈક કદાચ બધાથી જ અલગ છે. કદાચ તમે ક્યારેય પણ નહીં સાંભળ્યું હોય. આ અધિકારીએ એ ટાઈમ પર પોતાના જીવની પરવા કર્યા વગર પહેલા તેઓએ લોકોને બચાવવા માટે આગળ આવ્યા. તેઓએ લોકોને અલર્ટ કર્યા. રાતના 1 વાગે કચેરી પર આવીને પહેલા પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું. તો વાત કરીએ એવા જ એક અધિકારી સાથે, કિરાટસિંહ પરમાર. શું સ્ટોરી બની હતી, શું ઘટના બની હતી, કઈ રીતે તમે ફસાયા હતા, વિગતવાર જણાવશો. 23 તારીખે સાંજે 10 વાગ્યાની આસપાસ અમને એક એલર્ટ મળ્યો કે કપરાડા અને ધરમપુરના ઉપરવાસમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. જેમ કે ધરમપુર અને કપરાડામાં અંદાજે તે સાંજે 10 વાગ્યા સુધીમાં લગભગ 15 ઇંચ જેટલો વરસાદ પડી રહેલ હતો. એટલે એનો એલર્ટ મળતા અમે ગ્રામ પંચાયત પર આવ્યા. ગ્રામ પંચાયત પર આવીને પહેલાં નદીની વિઝિટ લીધી. વિઝિટ લેતા જાણવા મળ્યું કે નદીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એટલે અમે તરત પંચાયત પર આવીને એલર્ટ સાયરન વગાડ્યા અને આજુબાજુના જેટલા બી જ્યાં ડૂબાણવાળા વિસ્તારો હતા દરેકને સૂચના આપી કે ભાઈ પાણી ખૂબ જ ઝડપથી આવશે, એટલે તમારી કિંમતી વસ્તુ ઉપર ચડાવી દો અને તમારા વાહનો પણ સાઈડમાં ઊંચી જગ્યાએ મૂકી દો. એ રીતે બધાને એલર્ટ કર્યા. પરંતુ પાણીનું સ્તર ઉપરવાસથી એટલું બધું પાણી હતું અને સવારના ભરતી સ્ટાર્ટ થઈ ચૂકી હતી સાંજ સવારે 4 વાગ્યા સુધીમાં. એટલે પાણી એટલી ઝડપથી આવ્યું કે રોડ પર તરત જ 4 થી 5 ફૂટ જેટલું પાણી આવી ગયું. એટલે પંચાયતમાંથી આવવાનો રસ્તો બ્લોક થઈ ગયો. તે છતાં કેવું કે સાયરન વગાડીને તમામ લોકોને જાણ કરી. ત્યારબાદ સવારના 5 વાગે એટલે તો આખા રોડ સમગ્ર વિસ્તારમાં 5 થી 7 ફૂટ પાણીનું સ્તર થઈ ગયું હોય. જીઈબીને જાણ કરીને પુરવઠો બંધ કરાવ્યો, કારણ કે સ્વિચ બોર્ડ સુધી પાણી જતું રહ્યું હોય. ઘણીવાર શોર્ટ સર્કિટનો ભય રહેતો હોય છે. ત્યારબાદ પાણી વધતું ગયું. પારડી સાંઢપુર પંચાયત ખૂબ જ ઊંચી છે, 7 થી 8 ફૂટ ઊંચી છે. બરાબર, ત્યાં સુધી પણ પાણી આવી ગયું. ત્યારબાદ પાણી વધતા ટેબલ પાણી પંચાયતમાં 2 ફૂટ જ્યારે આવ્યું ત્યારે વિચાર્યું કે મોટાભાગની ઇલેક્ટ્રોનિક વસ્તુ બગડી જાય, એટલા માટે બધી ઇલેક્ટ્રોનિક વસ્તુને જગ્યા કરીને કબાટ પર ચડાવી. ત્યારબાદ પણ પાણી વધતું રહ્યું એટલે ટેબલ પણ ડૂબી ગઈ. એટલે એક ટેબલ પર બીજી ટીપોઈ મૂકીને 2 થી 3 કલાક સુધી પાણી, સવારના 8 વાગ્યાથી પાણી વધવાનું ચાલુ થયું. 10 વાગ્યા સુધીમાં પાણી લગભગ પંચાયતમાં 3.5 ફૂટના લેવલે આવીને સ્થિર થઈ ગયું. એટલે ઓફિસ ટેબલ પર બીજી ટીપોઈ મૂકીને બેસવા સિવાય બીજો કોઈ ઓપ્શન રહ્યો નહીં. ત્યારબાદ પાણી સ્થિર થઈ ગયું અને એ પાણીની એ સપાટી લગભગ 2 કલાક સુધી જાળવી રાખી. તે સમયે એનડીઆરએફને પણ જાણ કરી હતી. તો એનડીઆરએફ અને ગામલોક તરવૈયાએ બીજા વિસ્તાર જ્યાં પાણી, અહીં આ રોડ પર પાણી ખૂબ જ પ્રમાણમાં વહેતું હોય, સ્પીડ બોટ સિવાય કોઈ ઓપ્શન હતો નહીં. એટલે ત્યાંથી કોઈ રેસ્ક્યુ કરી શકાય એવું હતું નહીં. અને એનડીઆરએફના ટીમ સાથે વાત કરતા એમણે એરલિફ્ટ માટે જણાવ્યું, પરંતુ વાતાવરણ એટલું ખરાબ હોય અને સતત વરસાદ હોય એ પણ શક્ય બનતું ન હતું. એટલે એ સ્થિતિમાં અમે 3 કલાક પસાર કર્યા. ત્યારબાદ પાણીનું સ્તર ધીરે ધીરે ઉતરવા લાગ્યું. ઉતરતા સાંજે 5 વાગ્યાની આસપાસ ઘૂંટણ જેટલું પાણી રોડ પર રહ્યું. ત્યારે મેં બહાર નીકળી ગયો. અંદાજે કેટલા કલાક તમે અહીંયા પાણીમાં ફસાયેલા હતા? અંદાજે સવારના 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી. અને જો ગામની વાત કરીએ તો કેટલા લોકો અસરગ્રસ્ત હતા અને કઈ રીતે બચાવ કામગીરી તમારા દ્વારા હાથ ધરવામાં? ગામની વાત કરીએ તો ગામમાં લગભગ 80% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. એટલે મોટાભાગના લોકોને ફોન દ્વારા એલર્ટ કરવામાં આવ્યું. ગામના સરપંચશ્રી અને સ્થાનિક તરવૈયા દ્વારા નદીમાંથી માછીમારવાળી બોટથી તળાવમાં જે માછલી પકડવાનો જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપેલો તેની બોટ દ્વારા 56 નગર વિસ્તારના લોકોને બોટમાં કાઢવામાં આવેલ હતા. અને આજુબાજુ જ્યાં પણ એ નાની બોટ જઈ શકતી હતી તમામ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ. પરંતુ પારડી સાંઢપુરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે કૈલાસ રોડથી છીપ્પાડ ગરનાળા સુધી જ્યારે પણ રેલ આવે ત્યારે પાણીનો પ્રવાહ ખૂબ જ સ્પીડમાં વધતો હોય. મજબૂત સ્પીડ બોટ સિવાય
પંચાયતના એ વિસ્તારમાંથી આ બાજુના વિસ્તારમાં આવી શકાય તેમ નથી. એટલે કોઈ પણ વ્યક્તિને તે રીતે આવી શકાય નથી, પરંતુ સ્થાનિક લેવલે ફોન કરવામાં આવેલ, તેથી ગોળીબાર વિસ્તારના લોકોને ફોનથી એલર્ટ કરવામાં આવેલ, જેથી એ લોકો બાજુના એપાર્ટમેન્ટમાં જતા રહેલ, એટલે એમનો પણ બચાવ થયેલ. એટલે ગામમાં કોઈ પણ વ્યક્તિનું મરણ થયેલું નથી. હા, અમુક વિસ્તારમાં જ્યાં રાત્રે અચાનક પાણી આવતા થોડાક પશુઓનું મૃત્યુ થયેલ, એ ઘટના બનેલ હતી.